गुड मॉर्निंग। चैप्टर नंबर 10 में आगळ शुरुआत करिए। આપણે અર્ધીકરણ છે એ અર્ધીકરણનો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો અને એ અર્ધીકરણની અંદર આપણને બે અવસ્થાઓ જોવા મળતી હતી, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। અર્ધીકરણ 1 છે એ અર્ધીકરણ 1 ની અંદર આપણે એક અવસ્થા હતી પૂર્વા અવસ્થા 1, બીજી ભાજના અવસ્થા 1, ત્રીજી ભાજનોત્તર अवस्था, वन, चौथी भाजनांतिमा अवस्था 1 અને પછી કોષ રસ વિભાજન 1। બરાબર। तो पूर्व અર્ધીકરણ 1 છે એ અર્ધીકરણ 1 ની અંદર જે પૂર્વાવસ્થા 1 હતી એ અવસ્થાની જે પેટા અવસ્થા હતી એ પેટા અવસ્થાનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા। હવે આપણે જે અવસ્થા આવશે એ અવસ્થા ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમા અવસ્થા 1 અને કોષ રસ વિભાજન 1। એટલે આપણે અહીંયા જ્યારે આટલું કમ્પ્લીટ કરીશું ત્યારે આપણે અર્ધીકરણ 1 નો ટોપિક પૂર્ણ થશે। પછી જ્યારે આપણે આગળ કરીશું ત્યારે શું થશે, અર્ધીકરણ 2 ની શરૂઆત થશે અને અર્ધીકરણ 2 છે એમાં આ જ અવસ્થા હશે અને એ જ અવસ્થામાં શું થશે, પાછળ ભાજના પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા પૂર્વાવસ્થા 1, અહીંયા આવશે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 1, અહીંયા આવશે ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાંતિમ અવસ્થા 2 અને કોષ રસ વિભાજન 2। એટલે આપણે આ રીતે આટલી અવસ્થાઓ પૂર્ણ કરીશું અને આટલી આકૃતિ દોરીશું તો આપણો ટોપિક પૂર્ણ થશે। તો અહીંયા પૂર્વાવસ્થા 1 છે એ પૂર્વાવસ્થા 1 જે આપણે લાસ્ટ જે ડાયકાઇનેસિસની અવસ્થા હતી એ જ પૂર્વાવસ્થા 1 ની થઈ અને પછી કઈ અવસ્થા થશે, ભાજનાવસ્થા 1। એટલે હમણાં જે ટોપિક ચાલશે અર્ધીકરણ 1 ચાલશે અને અર્ધીકરણ 1 ની 1, 2, 3, 4, 5 આકૃતિ થશે, પછી અર્ધીકરણ 2 થશે અને એની ફરીથી 5 આકૃતિ થશે। તો આપણે સ્ટાર્ટ કરીશું અર્ધીકરણ 1। અર્ધીકરણની 1 ની શરૂઆત કરીએ તો આપણે શું કરીએ, સૌથી પહેલાં મને શેની જરૂર પડશે, તો પૂર્વાવસ્થા 1, પછી કઈ અવસ્થા આવે, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમા અવસ્થા 1 અને પછી કોષ રસ વિભાજન। તો આપણે પહેલાં નામ લખી દઈએ, આ પૂર્વ અવસ્થા 1, આ થશે ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમા અવસ્થા જેને આપણે અંત્યાવસ્થા પણ કહીશું 1। બરાબર। તો અહીંયા આપણે પૂર્વાવસ્થા 1 જે ડાયકાઇનેસિસની જ અવસ્થા હતી જેને આપણે પૂર્વાવસ્થાનો અંત જ કીધો હતો, તો અહીંયા જે અવસ્થા હતી એને જરા યાદ કરી લઈએ। આપણે શું કીધું હતું, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવા માંડશે પૂર્વાવસ્થા 1માં, પછી અહીંયા આપણને કોષ કેન્દ્રિકા પણ અદૃશ્ય થશે। રંગસૂત્ર છે એ રંગસૂત્ર જે હજુ પણ કદાચ વ્યતિકરણથી જોડાયેલા હશે તો જે બધા રંગસૂત્ર છે એ રંગસૂત્ર આપણને કેવા થશે, વેર વિખેર આવી રીતે જોવા મળશે। આપણને ખબર છે કે જે રંગસૂત્ર સમજાત રંગસૂત્ર છે તે જોડાયેલા હશે અને અહીંયા આપણને તારા કેન્દ્ર। હવે આપણે ભાજનાવસ્થા 1 કહીએ તો ભાજનાવસ્થા 1 ની અંદર જેમ વાક્યરચના સમવિભાજનમાં લખતા હતા સેમ પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે। એટલે અહીંયા આપણે કશું જ નહીં બતાવીએ, કોષ કેન્દ્ર પટલ નહીં બતાવીએ, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે। એટલે અહીંયા છે ને કોષ કેન્દ્ર પટલ હું લખી દઉં છું, અહીંયા કોષ કેન્દ્રિકા જે અદૃશ્ય થઈ જશે। બરાબર। એટલે અહીંયા પૂર્વાવસ્થા અંત સુધીમાં અદૃશ્ય થઈ જશે। હવે શું થશે, ભાજનાવસ્થામાં કે પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે। તે દરમિયાન આ જે રંગસૂત્ર છે તે વેર વિખેર થઈ જશે। એ જ દરમિયાન આ તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાઈ જશે અને વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય શેની રચના કરશે, દ્વિધ્રુવ્ય ત્રાક તંતુનું નિર્માણ કરશે। એટલે આપણે શું કરીશું, અહીંયા દ્વિધ્રુવ્ય ત્રાક તંતુનું નિર્માણ કરીશું। અહીંયા જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર વિષુવવૃત્તીય પ્રદેશમાં ગોઠવાશે। આપણને ખબર છે કે રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્વિધ્રુવીય ત્રાકતંતુ સાથે જોડાય છે અને વિષુવવૃત્તીય એક મધ્યમાં ગોઠવાઈ જાય છે, મધ્ય તલમાં ગોઠવાઈ જાય છે। અહીંયા શું થશે
કે અહીંયા રંગસૂત્ર છે એ રંગસૂત્ર એકલા નથી, સમજાત રંગસૂત્ર ગોઠવાશે. તો અહીંયા સમજાત રંગસૂત્રને આપણે ગોઠવીએ તો જો આ એક રંગસૂત્ર, એની સાથેનું જોડીદાર આપણે સમજાત રંગસૂત્ર આવે, આ સમજાત રંગસૂત્ર થઈ ગયું. એટલે રંગસૂત્ર જોડમાં ગોઠવાય છે. અને અહીંયા આપણે શું થશે, દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ એના સેન્ટ્રોમિયરના સ્થાનેથી, રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે એના સ્થાનેથી આ રીતે ગોઠવાઈ જશે. તો આ જે ભાજના અવસ્થા છે એ ભાજના અવસ્થામાં રંગસૂત્રની જોડ, સમજાત રંગસૂત્રની જોડ દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ દ્વારા એક મધ્ય તલમાં ગોઠવાય છે. હવે અહીંયા તમે જો કે જ્યારે પૂર્વાવસ્થા 1 હતી ત્યારે રંગસૂત્રની જોડ તો હતી, સમજાત રંગસૂત્રની જોડ. અહીંયા જે રંગસૂત્ર હતા એ રંગસૂત્રની સંખ્યા કેટલી હતી, 46 રંગસૂત્ર હતા. અહીંયા જ્યારે રંગસૂત્ર એક વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે ત્યારે 23 જોડ રંગસૂત્ર ગોઠવાય છે મધ્ય વિસ્તારમાં. ધ્યાનમાં રાખજો, આ જે છે રંગસૂત્ર 23 જોડ ગોઠવાય છે. ક્લિયર? હવે ભાજનોત્તર અવસ્થા, તમને ખબર છે કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન શું થશે કે એટીપીનું પ્રમાણ વધે છે, એટલે ઓક્સિડેશન થશે અને દ્વિધ્રુવ્ય ત્રાકતંતુનું ખેંચાણ થશે. દ્વિધ્રુવ્ય ત્રાકતંતુનું ખેંચાણ થશે એટલે આ તંતુ ઉપર અને આ તંતુ નીચેની તરફ, વિરુદ્ધ ધ્રુવ તરફ એમ ખેંચાણ થશે. તો અહીંયા તમે જો કે અહીંયા એક ધ્રુવ, બીજો ધ્રુવ, અહીંયા તમે જો કે જ્યારે ખેંચાય છે ત્યારે સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર જશે. સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર જશે એટલે એક રંગસૂત્ર હું અહીંયા દોરું છું, એક રંગસૂત્ર, પછી આ બીજું રંગસૂત્ર છે એનું જે સાથી રંગસૂત્ર છે એ સાથી રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ ગોઠવું છું અને એ દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ દ્વારા આ રીતે જોડાઈ ગયા છે. એટલે જ્યારે દ્વિધ્રુવ્ય ત્રાકતંતુનું ખેંચાણ થાય છે તો રંગસૂત્ર પોતાના સાથી રંગસૂત્રથી દૂર થશે, એટલે આખે આખા રંગસૂત્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ તરફ જતા રહ્યા. હવે ભાજનાંતિમા અવસ્થા દરમિયાન શું થશે કે આ જે વિરુદ્ધ ધ્રુવ તરફ જે રંગસૂત્ર ગયા છે ત્યાં સ્પષ્ટ શું થશે, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે, કોષ કેન્દ્ર પટલ, એક ધ્રુવ તરફ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે, અહીંયા બીજા ધ્રુવ તરફ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. પછી કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે. તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું પણ નિર્માણ થશે. અહીંયા એક ધ્રુવ તરફ રંગસૂત્ર હશે તો આ રંગસૂત્ર હું અહીંયા દોરું છું. અહીંયા પણ રંગસૂત્ર છે, આ જે રંગસૂત્ર છે એક, તો એક કોષની અંદર બે કોષ કેન્દ્ર છે, બે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર છે. તો આ ધ્રુવ તરફ છે અહીંયા જે કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે અને અહીંયા એક રંગસૂત્ર છે. એ રંગસૂત્ર કેટલા હશે, 23 રંગસૂત્ર હશે. કારણ કે અહીંયા 23 જોડ હતા તો 23 રંગસૂત્ર ઉપર ગયા, 23 રંગસૂત્ર નીચે આવ્યા. અહીંયા નીચેના ધ્રુવ તરફ પણ કેટલા રંગસૂત્ર હશે, 23 રંગસૂત્ર હશે. એટલે તમે જુઓ કે જ્યારે ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમા અવસ્થા 1 કરીએ છીએ ત્યારે બે વિરુદ્ધ ધ્રુવ તરફ બે કોષ કેન્દ્રનું નિર્માણ થશે અને બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે, 23. એટલે શું થઈ ગઈ, રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ, અડધી. જો 2n નું આપણે શું કર્યું, nn, એટલે આ થઈ અર્ધીકરણ 1ની અવસ્થા. એક કોષ હતા, એક કોષમાં બરાબર છે. અહીંયા કોષરસનું વિભાજન કરું તો કોષરસનું વિભાજન કરીશ તો આ રીતે કોષરસનું વિભાજન કરું ત્યારે મને એક કોષ અહીંયા અને બીજો કોષ અહીંયા. પછી શું આવે, સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ, અહીંયા પણ કોષ કેન્દ્ર પટલ, રંગ કોષ કેન્દ્રિકા, પછી એની અંદર રંગસૂત્ર, અહીંયા પણ રંગસૂત્ર, તારા કેન્દ્ર, અહીંયા તારા કેન્દ્ર. તો એક કોષમાંથી મને બે કોષનું સર્જન થયું અને બે કોષ જે છૂટા પડ્યા એ કોષમાં આની પાસે કેટલા રંગસૂત્ર છે, 23 રંગસૂત્ર. હું
સૂત્ર, અહીંયા જોડ હતા, અહીંયા 23 રંગસૂત્ર, અહીંયા પણ 23 રંગસૂત્ર. એટલે 2 કોષનું સર્જન થાય ને બંને કોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. 46 છે તો 23 થઈ ગયા. એટલે શું થઈ ગયા? એનનું નિર્માણ થઈ ગયું. આપણે આ રીતે પણ સમજાયું હતું કે 46 23 અહીં જતા રહ્યા, 23 અહીં જતા રહ્યા. એટલે આ કઈ ક્રિયા થઈ? અર્ધીકરણ 1ની ક્રિયા થઈ. એટલે અહીંયા જે એક કોષમાંથી 2 કોષનું સર્જન થવું, બરાબર છે, એટલે એક ટાઈપનું કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ અવસ્થા આવશે? અર્ધીકરણ 2ની અવસ્થા. આ જે અર્ધીકરણ 2ની અવસ્થા છે એ અર્ધીકરણ 2. તો જ્યારે અર્ધીકરણ 2 હોય તો એની અવસ્થાના નામ પણ કયા છે? પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાંતિમ અવસ્થા 2. તો આ જે બંને અવસ્થા, બંને કોષ છે, એ બંને કોષમાં આપણે જોઈએ પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાંતિમ અવસ્થા 2. તો તમે જો કે હવે આપણે એની શરૂઆત કરીએ તો હવે આપણે કઈ શરૂઆત થશે? તો પૂર્વાવસ્થા 2 થશે. અહીંયા પણ પૂર્વાવસ્થા 2. ચાલો સૌ પ્રથમ શું થશે? વાક્ય રચના, સેમ વાક્ય રચના કે અહીંયા શું થશે કે કોષ કેન્દ્ર પટલ શું થશે? અદૃશ્ય થવા માંડે. એટલે આપણે કોષ કેન્દ્ર પટલને અદૃશ્ય કરીશું. કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવા માંડે એટલે કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે. પછી અહીંયા તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્રની રચના આ રીતની છે. અહીંયા આપણને રંગસૂત્ર કેટલા છે? 23 રંગસૂત્ર છે. અહીંયા પણ આપણને 23 રંગસૂત્ર છે. એટલે પૂર્વાવસ્થા 2માં શું લખશો? કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવા માંડે છે. હવે કઈ અવસ્થા આવશે? ભાજના અવસ્થા 2. ભાજના અવસ્થા 2. અહીંયા પણ આપણે શું થશે? ભાજના અવસ્થા 2. હવે શું લખશો? કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય છે. કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થતાં રંગસૂત્રો વેરવિખેર થશે અને એવા સંજોગોમાં તારા કેન્દ્ર એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જશે. અહીંયા ગોઠવાઈ ગયા. 2 કોષની સાથે પ્રક્રિયા ચાલે છે, ધ્યાનમાં રાખજો. અને શું થશે કે દ્વિધ્રુવ્ય ત્રાક તંતુઓનું નિર્માણ થશે. અહીંયા કેટલા રંગસૂત્ર છે? તો હું 23 રંગસૂત્ર આ રીતે દ્વિધ્રુવ્ય ત્રાક તંતુનું નિર્માણ થશે. એટલે આ રીતે સેન્ટ્રોમિયરના સ્થાનેથી રંગસૂત્ર ગોઠવાઈ જશે. અહીંયા બરાબર. એટલે તમે જુઓ કે જ્યારે દ્વિધ્રુવ્ય ત્રાક તંતુનું નિર્માણ થયું અને રંગસૂત્ર છે એ રંગસૂત્ર સેન્ટ્રોમિયરના સ્થાનેથી ગોઠવાઈ ગયા. આ રચના કોના જેવી થઈ? ધ્યાનમાં હોય તો સમવિભાજનની જે ભાજના અવસ્થા હતી એના જેવી જ છે. આખી રચના સમવિભાજન જ જેવી છે. અહીંયા વાક્ય રચના શું થયું? કોષ કેન્દ્ર પટલને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ, રંગસૂત્રો વેરવિખેર થયા, તારા કેન્દ્ર એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ ગયા, દ્વિધ્રુવ્ય ત્રાક તંતુનું નિર્માણ થયું અને રંગસૂત્ર વિષુવવૃત્તીય પ્રદેશમાં દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ સાથે ગોઠવાઈ ગયા. અને કયા સ્થાનેથી? સેન્ટ્રોમિયરના સ્થાનેથી. હવે તમે કહો કે અહીંયા રંગસૂત્ર છે એ કેટલા હશે? તો કેટલા હશે રંગસૂત્ર? 23. કેટલા રંગસૂત્ર હશે? 23 રંગસૂત્ર હશે. અહીંયા પણ જે રંગસૂત્ર હશે કે 23 રંગસૂત્ર હશે. હવે ભાજનોત્તર અવસ્થા 2. ભાજનોત્તર અવસ્થા 2. અહીંયા પણ ભાજનોત્તર અવસ્થા 2. તો અહીંયા શું થશે? સેમ વાક્ય રચના. એટીપીનું પ્રમાણ વધે, ઓક્સિડેશન થાય, દ્વિધ્રુવ્ય ત્રાકતંતુનું ખેંચાણ થાય અને એકબીજાના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. તો અહીંયા આપણે રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્વિધ્રુવ્ય ત્રાકતંતુનું ખેંચાણ થયું તો રંગસૂત્ર શું થશે? સેન્ટ્રોમિયરના સ્થાનેથી તૂટી જશે. એટલે 2 રંગસૂત્રિકાઓ એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ જશે. તો અહીંયા આપણે દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ, આ તારા કેન્દ્ર એકબીજા વિરુદ્ધ ધ્રુવ તરફ. અહીંયા શું કરીએ? દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ, અહીંયા પણ દ્વિધ્રુવ્ય ત્રાકતંતુ.
રંગસૂત્રિકાઓ તૂટી ગઈ છે. રંગસૂત્રિકાઓ તૂટી ગઈ એટલે કે એકલ સૂત્ર અહીંયા સેન્ટ્રોમિયરથી, અહીંયા એકલ સૂત્ર, અહીંયા પણ એકલ સૂત્ર, બીજું એકલ સૂત્ર બીજા વિરુદ્ધ ધ્રુવ તરફ, એટલે બંને ધ્રુવ તરફ રંગસૂત્રિકાઓ એટલે એકલ સૂત્ર જશે. અહીં પણ શું થશે? સેન્ટ્રોમિયરના સ્થાનેથી તૂટી જશે. તૂટી જશે એટલે શું થશે? તો દ્વિધ્રુવીય ત્રાકતંતુ અહીંયા આપણે એકલ સૂત્ર, અહીંયા પણ એકલ સૂત્ર, અહીંયા પણ એકલ સૂત્ર, એટલે શું થશે? બધા જ રંગસૂત્રો છે એ રંગસૂત્ર સેન્ટ્રોમિયરના સ્થાનેથી તૂટી ગયા અને એકલ સૂત્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ તરફ ગયા. હવે કઈ અવસ્થા આવશે? ભાજનાંતિમા અવસ્થા. ભાજનાંતિમા અવસ્થા ભાજનાંતિમા અવસ્થા 2. હવે શું થશે? ભાજનાંતિમા અવસ્થા દરમિયાન કે બંને જે વિરુદ્ધ ધ્રુવ તરફ છે ત્યાં કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. એટલે અહીંયા એ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરશે, અહીંયા પણ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. સેમ આ ધ્રુવ તરફ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે, અહીંયા પણ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. સ્પષ્ટ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે, અહીંયા પણ કોષ કેન્દ્રિકા, અહીંયા પણ કોષ કેન્દ્રિકા. એકલ સૂત્ર, અહીંયા પણ એકલ સૂત્ર. તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું તો નિર્માણ થશે જ. તો તમે જુઓ કે જ્યારે અહીંયા એકલ સૂત્ર છે તો આ ધ્રુવ તરફ એકલ સૂત્ર છે તો કેટલા હશે? તો 23. અહીંયા પણ એકલ સૂત્ર કેટલા હશે? 23. અહીં પણ 23, અહીં પણ 23. હવે કઈ છે લાસ્ટ અવસ્થા? કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન કરું છું ત્યારે તમે જુઓ કે હું આનું કોષ રસ વિભાજન કરું છું, આનું કોષ રસ વિભાજન કરું ત્યારે મને એકમાંથી આ એક કોષ, બીજો કોષ, અહીંયા 2 કોષ, બરાબર. આનામાંથી કોષ રસ વિભાજન કરું, આપણે જોઈએ કે કેવી રીતે રચના છે. તો સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ, સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ, અહીંયા પણ કોષ કેન્દ્ર પટલ, પછી સ્પષ્ટ કોષ કેન્દ્રિકા, અહીંયા પણ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે. પછી રંગસૂત્ર, અહીંયા રંગસૂત્ર એટલે કે એકલ સૂત્ર, અહીંયા પણ એકલ સૂત્ર. તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું અહીંયા નિર્માણ થશે. તારા કેન્દ્ર બધાના નામ લખી દઈએ તો જોઈએ તો કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્ર. હું એકલ સૂત્ર લખું છું, એકલ સૂત્ર. એકલ સૂત્રની સંખ્યા કેટલી હશે? 23 એકલ સૂત્ર. અને 23 એકલ સૂત્રોને આપણે શું કહીએ છીએ? રંગસૂત્ર જ કહીએ છીએ. તો તમે જુઓ કે આ એક કોષમાંથી મને 2 કોષનું સર્જન થવું, દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 23. અહીંયા પણ આ કોષમાંથી મને 2 કોષનું નિર્માણ થવું અને એમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 23 એકલ સૂત્ર છે. અને એકલ સૂત્રને જ આપણે શું કહીશું? રંગસૂત્ર. તો આ જે અવસ્થા છે એને શું કહેવાય છે? કોષ રસ વિભાજન 2. તો તમે જુઓ કે જ્યારે એક કોષ હતા અને એક કોષમાંથી મને 2 કોષનું સર્જન થયું એટલે અહીંયા મારી જે ક્રિયા પૂર્ણ થઈ એ કઈ થઈ? અર્ધીકરણ 1. આટલેથી આટલી જે ક્રિયા થઈ એ જે ક્રિયા છે એ ક્રિયા થઈ મારે અર્ધીકરણ 1ની અવસ્થા. અહીંયાથી અહીંયા જ્યારે મારે સ્ટાર્ટ થઈ એ મારી કઈ ક્રિયા? આખી જે કોષરસ વિભાજન સુધીની આખી જે અવસ્થા હતી એ થઈ અર્ધીકરણ 2ની અવસ્થા, બરાબર. અને આ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2
બે અવસ્થા વચ્ચે થોડોક સમયગાળો હોય છે અને એ સમયગાળા દરમિયાન શું થશે કે અર્ધીકરણ જે 1 અને 2 છે એ વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેનો સમયગાળો છે જેને ઇન્ટરકાઇનોસિસ બરાબર છે આંતરકોષ વિભાજન એટલે ઇન્ટરકાઇનોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જો કે જ્યારે અર્ધીકરણની શરૂઆત કરી અને અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1 કરું છું એનામાં સમજાત રંગસૂત્ર છે. ભાજનાવસ્થા 1 કરું છું ત્યારે દ્વિધ્રુવીય ત્રાકતંતુ પર વિષુવવૃત્તીય પ્રદેશમાં સમજાત રંગસૂત્રોની જોડ એટલે કે મને 23 જોડ રંગસૂત્ર ગોઠવાય છે. ભાજનોત્તર અવસ્થા 1 કરું છું ત્યારે રંગસૂત્ર એકબીજાથી દૂર ખસે છે અને વિરુદ્ધ ધ્રુવ તરફ કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય અને એક કોષમાં મને 2 કોષ કેન્દ્રનું સર્જન થશે અને દરેક કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે 23. જ્યારે એનું કોષરસ વિભાજન કરું છું ત્યારે મને એકમાંથી 2 કોષનું સર્જન થાય. એકમાંથી 2 કોષનું સર્જન થાય જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે NN. આપણે આ રીતે સમજીએ છીએ કે 2N છે એનું અર્ધીકરણ થશે એટલે શું થશે NN બરાબર છે. અર્ધીકરણ 1ની અવસ્થા પછીની જે અવસ્થા છે બધી જ અર્ધીકરણ 2ની અવસ્થા અને અર્ધીકરણ 1 જે N છે એનું ફરી આખી જો ક્રિયા કરીએ અર્ધીકરણ 2 તો એ એક ટાઈપની કઈ અવસ્થા થઈ સમવિભાજનની જ અવસ્થા થઈ અને એનામાંથી મને કેટલા કોષનું સર્જન થાય છે 2. આ 23 રંગસૂત્ર હતા આ 23 એકલ સૂત્ર છે અને એકલ સૂત્રને આપણે રંગસૂત્ર જ કહીએ છીએ એટલે રંગસૂત્રની સંખ્યા તો n જ છે એટલે સમવિભાજન થયું. અહીંયા પણ આ એક કોષ હતો એક કોષમાંથી મેં વિભાજન કર્યું એટલે મને NN એટલે મને 1 2 3 4 કોષોનું સર્જન થાય છે. એટલે અર્ધીકરણની ક્રિયા દરમિયાન 4 કોષોનું સર્જન થાય છે. ચારે કોષની અંદર રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં અડધી જોવા મળે છે. તો અહીંયા તમારે અર્ધીકરણ છે એ અર્ધીકરણની ક્રિયા પૂર્ણ થઈ. તો તમે આમ દેખવા જાઓ સમભાજન અને અર્ધીકરણનો જો તફાવત જોવા મળે તો સમવિભાજન છે એ સમવિભાજન તો રંગ માતૃકોષ હતી અને માતૃકોષમાં થી બાળકોષનું સર્જન થાય છે ત્યારે દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા જળવાય છે. અહીંયા જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે 2 વાર થાય છે 2 તબક્કામાં અને અર્ધીકરણ 1 દરમિયાન રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે અને બીજો જે તબક્કો છે એ તબક્કો સમવિભાજન જેવો જ છે. સમવિભાજન દરમિયાન મને 2 કોષોનું સર્જન થાય છે જ્યારે અર્ધીકરણની ક્રિયા છે ત્યારે મને 4 કોષોનું સર્જન થાય. સમવિભાજન થાય ત્યારે પૂર્વાવસ્થાની કોઈ જ પેટાઅવસ્થા નહોતી. જ્યારે અર્ધીકરણ હતી એની અંદર પૂર્વાવસ્થાની કેટલી પેટાઅવસ્થા હતી 5 લેપ્ટોટીન ઝાયગોટીન પેકેટીન ડિપ્લોડીન ડાયકાઇનેસિસ જેવી અવસ્થાઓ હતી. જ્યારે સમવિભાજનમાં આવી કોઈ જ અવસ્થાઓ જોવા મળતી નથી. સમવિભાજનની જ્યારે ક્રિયા કરી ત્યારે રંગસૂત્રના જે જનીનો છે એની અદલાબદલી નહોતી થતી હતી. જ્યારે અર્ધીકરણ છે એનામાં રંગસૂત્ર પરના જનીનોની અદલાબદલી થાય છે. સમવિભાજન છે એ દૈહિક રંગસૂત્રમાં જોવા મળતું હતું અને અર્ધીકરણ એ લિંગી રંગસૂત્ર છે પ્રજનન કોષો છે એની અંદર જોવા મળે છે. તો આ રીતે સમવિભાજન છે અને અર્ધીકરણ છે. તો સમવિભાજન ટૂંકા ગાળાની પ્રોસેસ છે અને અર્ધીકરણ શું થશે લાંબા ગાળાની પ્રોસેસ છે. આમ જો સમવિભાજનની જો થિયરી તમને એકવાર સમજ પડી જાય તો તમારે અર્ધીકરણની ક્રિયા સમજ પડશે. સમવિભાજનમાં શું થશે કે જે 46 રંગસૂત્ર હતા એ દ્વિધ્રુવીય ત્રાકતંતુ પર ગોઠવાતા હતા અને આ રીતે 23 જે 46 રંગસૂત્રિકાઓ છૂટી પડતી હતી. જ્યારે અર્ધીકરણમાં શું થશે 23 જોડ રંગસૂત્રો વિષુવવૃત્તીય પ્રદેશમાં ગોઠવાશે. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થશે તો તમને આ થિયરી બહુ જ ઇઝી પડશે. વાક્ય રચના તો જેમ જેમ તમે આકૃતિ દોરશો એને અનુલક્ષીને તમારી વાક્ય રચના બનશે કે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે રંગસૂત્ર વિષુવવૃત્તીય પ્રદેશમાં ગોઠવાશે દ્વિધ્રુવીય ત્રાકતંતુનું ખેંચાણ થશે વિરુદ્ધ ધ્રુવ તરફ રંગસૂત્રિકાઓ છૂટી પડે કોષ કેન્દ્ર પટલ વિરુદ્ધ ધ્રુવ પર નિર્માણ થાય કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય. આ રીતે જો તમને સમજ પડી જાય તો તમારે થિયરી બહુ જ ઇઝી પડશે અને વાક્ય રચના પણ બહુ સહેલી છે. એક એક લીટીને સમજશો આકૃતિ દોરતા જશો અને સમજતા જશો તો તમને થિયરી સહેલી પડશે. આમ અહીંયા ચેપ્ટર કોષચક્ર અને કોષ વિભાજન છે એ અહીંયા પૂર્ણ થાય છે.